પ્રથમ વિચાર સૌ કરજો, વિકટ છે માર્ગ ભક્તિનો. પ્રથમ વિચાર સૌ કરજો, વિકટ છે માર્ગ ભક્તિનો. પછી પદ જો તમે ભરજો, વિકટ છે માર્ગ ભક્તિનો. પછી પ્રથમ વિચાર સૌ કરજો, વિકટ છે માર્ગ ભક્તિનો. પ્રથમ વિચાર સૌ કરજો, વિકટ છે માર્ગ ભક્તિનો. ભગવાનના ભક્તને આવા વિકટ માર્ગમાં ચાલવાનું હોય, પણ એની મજા કંઈક અલગ હોય. આજે જે લોકો આપણા માટે સારું કહી રહ્યા છે, કાલે ખરાબ પણ. વિકટ છે માર્ગ ભક્તિ, પ્રશંસા આજ જે કરશે તે કાલે શત્રુ થઈ ફરશે. પ્રશંસા આજના લોકો જન્મ સંગતે વળશે, વિકટ છે માર્ગ ભક્તિનો. સંગતે વળશે, વિકટ છે માર્ગ ભક્તિનો. માર્ગ ભક્તિનો. પ્રથમ વિચાર સૌ કરજો, આવી રીતે અનેક પ્રકારના દુઃખ પડ્યા. દુઃખ આવે સાહેબ, દુઃખની હવા આવે, પણ ભગવાન પાછળ હોય ને તે દુઃખ દૂર જતું રહે. ભગવાનને રાખશો ને તો બધું જ સુધરી જશે. પ્રહલાદે બીજું કઈ નથી રાખ્યું, નથી શસ્ત્ર રાખ્યું, નથી અસ્ત્ર રાખ્યું, નથી લોકોને ભેગા કર્યા, પણ એક ભગવાનને રાખ્યા. એક મને તારો આધાર, બસ ભગવાનનો આધાર રાખ્યો છે. હિરણ્યકશ્યપુ વિચારે છે આટલું બધું કર્યા છતાં પણ આ મરતો નથી. છેવટે ગુરુપુત્રો આવે છે, કહે છે કે કદાચ ઉંમર વધવાની સાથે એ કદાચ બરાબર થઈ જશે. છેવટે પાછું ભણવા માટે મોકલ્યા છે, અને પાછું ભણાવે એમ ભણે, કોઈની સાથે વેર ન કરે. થોડાક દિવસ થયા, ગુરુપુત્રોને કંઈક બહાર જવાનું થયું. ગુરુપુત્રો આ ચંડ અને અમરક બહાર જઈ રહ્યા છે, ત્યારે મોનિટર કોણ? તો તોફાની છોકરાને મોનિટર બનાવવામાં આવે. બધા પાટી દફતર બધું બંધ કરી દીધું, બધાને સાથે ભેગા કર્યા, અને પ્રહલાદે બધાની વચ્ચે કીધું કે જો તમને જે શિક્ષણ આપવામાં આવે છે એ ખોટું શિક્ષણ છે. તમને માત્ર ધર્મ અર્થ કામનું શિક્ષણ આપવામાં આવે છે. એ સાચું શિક્ષણ શું? જે સાચું શિક્ષણ હરિનામ, પ્રભુ નામ. બાળકોએ કીધું, પ્રહલાદ પ્રભુ નામ કેવું હોય તું ક્યાંથી શીખ્યો? અમને ખબર નથી. કે મારી માતા જ્યારે ગર્ભમાં હતી ત્યારે નારદ મુનિ સત્સંગ કરતા, એ સત્સંગના શબ્દો મેં ગર્ભમાં સાંભળ્યા છે, અને એ જ શબ્દો હજી સુધી હું ભૂલી શક્યો.
ગર્ભિણી સ્ત્રીઓએ ભગવાનના સત્સંગ સાંભળો. અને એ વખતે પ્રહલાદે બધા બાળકોને કીધું, તમને ભગવાનનું નામ ખબર નથી તો ચલો હું તમને ભગવાનનું નામ શીખવું. એટલા માટે બધા જ બાળકોને ભગવાનનું નામ પ્રહલાદજી કહેવા લાગ્યા. પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદા. હે સહુ સંત કહે નર હરિ વિઠ્ઠલ ગોપાલા. સહુ સંત કહે બાળકને કોરી પ્લેટ ઉપર માનસ કોરું છે અને આ શબ્દો પડ્યા ત્યાં તો બાળકો ખુશ થયા, નાચવા લાગ્યા. પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે સહુ સંત કહે નર હરિ વિઠ્ઠલ ગોપાલા. સહુ સંત કહે. છોકરાઓને આજે હું જોઈ લઉં છું ત્યાં તો સૈનિકો આ બાળકોને સ્પર્શ કરે છે. નિર્મળ બાળકોનો સ્પર્શ કરવાથી એમની બુદ્ધિ પણ નિર્મળ થઈ અને એ બધા પણ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદા. હું જોઈ લઉં છું. અને એ વખતે બધા શાંત થઈ ગયા. ઉડી ગયેલો ઘોડો હોય ને એ બધા ઘોડાને ઉડાવી નાખે. એ વખતે ભગવાને પોતાની બધી જ માયા જે હતી એ ઠેલાવી હતી, એ માયા સંકેલી અને એક સ્તંભની અંદર એ માયાને રાખી દીધી. અને આ બાજુ પ્રહલાદને જોઈ અને કહે છે, તું કહે છે ને કે તારા ભગવાન છે, બતાવ તારો ભગવાન ક્યાં છે. હું આજે તારો નાશ કરીશ. ત્યારે પ્રહલાદ કહે છે કે પિતાજી, મને તો બધામાં ભગવાન દેખાય છે, મને તો તમારામાં પણ મારા ભગવાન દેખાય. સર્વત્ર વ્યાપક ભગવાન. ફક્ત તમે આંખમાંથી ક્રોધના પડળ કાઢી નાખો, આંખમાંથી કામના પડળ કાઢી નાખો. કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાનનું પડળ છોડી દો. અભિમાન છોડો તો ભગવાન તમને પણ દેખાશે. એમ તો એક સ્તંભને બહુ ગરમ કરવામાં આવ્યો, લોઢાને ગરમ કરવામાં આવ્યો અને પ્રહલાદને કીધું, કસ્માત સ્તંભેન દ્રશ્ય